નમસ્કાર દર્શક મિત્રો, માલાણ તિરેમાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં હાલ ભક્તિનો અનોખો અને પવિત્ર માહોલ જોવા મળી રહ્યો છે. મહુવાના નવા ઝાપા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને પૌરાણિક પ્રસિદ્ધ એવા શ્રી ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત પાટલા પારાયણનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક મહોત્સવના મુખ્ય આયોજક અને કથાના પ્રખર વક્તા શ્રી સોમેશ દાદા અરવિંદ દાદાના સુપુત્ર પોતાની આગવી અને સંગીતમય શૈલીમાં શ્રોતાઓને શ્રીમદ ભાગવતજીના કથામૃતનું ભક્તિસભર રસપાન કરાવી રહ્યા છે. આ પવિત્ર જ્ઞાન ગંગાનો લાભ લેવા માટે મહુવા શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભાઈઓ બહેનો યુવાનો દરરોજ ઉમટી રહ્યા છે. કથા દરમિયાન આવતા શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂકમણી વિવાહ જેવા દરેક ધાર્મિક ઉત્સવોની ઉજવણી ખૂબ જ ધામધૂમથી અને હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી રહી છે. કથામાં પધારતા તમામ ભક્તો માટે દરરોજ ઉદાર દિલના દાતાશ્રીઓ તરફથી ઠંડા શરબત પ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યના ત્રિવેણી સંગમ સમાન આ દિવ્ય કથાની ભવ્ય પૂર્ણાહુતિ આગામી 7 જૂન 2026 રોજ થવાની છે. ત્યારે મહુવા પંથક ગોપનાથ મહાદેવના સાનિધ્યમાં હરિનામ સંકીર્તન સાથે ગુંજી ઉઠ્યું છે અને લોકો બહોળા પ્રમાણમાં આ ધર્મલાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે.